મિત્રો આજના વિડીયોમાં આપણે સ્ટેપર મોટર વિશે વાત કરવાની છે। સ્ટેપર મોટરની રચના, તેના પ્રકારો, ઉપયોગ, રેટિંગ, તેની સમગ્ર ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાની છે। તો જોઈએ સ્ટેપર મોટર વિશે। તો સ્ટેપર મોટરનો અલગ અલગ આકાર, ડિઝાઇન હોય છે, તેના વિશેની વિસ્તૃત માહિતી હવે આપણે મેળવીશું। સ્ટેપર મોટર તો અન્ય મોટરની સરખામણીમાં સ્ટેપર મોટર સતત ફરવાને બદલે સ્ટેપમાં એટલે કે સ્ટેપ બાય સ્ટેપ ફરે છે, એટલે તેને સ્ટેપર મોટર કહેવામાં આવે છે। આથી આ પ્રકારની મોટરને સ્ટેપર મોટર કહે છે। સ્ટેપર મોટરના ઘણા પ્રકાર છે। તમામ પ્રકારમાં મોટરના સ્ટેટરની રચના લગભગ સરખી હોય છે। તેનું સ્ટેટર ઇલેક્ટ્રોમેગ્નેટનું કાર્ય કરે છે। મોટરના રોટરની રચના અને કાર્ય સિદ્ધાંત અનુસાર સ્ટેપર મોટરના મુખ્ય બે પ્રકાર છે। કયા કયા પ્રકાર છે તેના વિશે વાત કરીશું આપણે। એક તો છે વેરિયેબલ રિલેક્ટન્સ સ્ટેપર મોટર, બીજી છે પરમેનન્ટ મેગ્નેટ સ્ટેપર મોટર। હવે આપણે વાત કરશું વેરિયેબલ રિલક્ટન્સ સ્ટેપર મોટર વિશે। આકૃતિમાં તમે તેની સામાન્ય રચના જોઈ શકો છો। મેઇન વાઇન્ડિંગ હોય છે, યોક હોય છે અને સપ્લાય આપવામાં આવે છે। આ મોટરનું સ્ટેટર કાં તો સ્પ્લિટ ફેઝ મોટર જેવું અથવા પરમેનન્ટ કેપેસિટર મોટરનો સ્ટેટર હોય છે તેના જેવું હોય છે। તેના પરિઘવર્તી ભાગ પર ફિગરમાં બતાવ્યા મુજબ સેલિયન્ટ પોલની રચના કરેલી હોય છે। તેનું સ્ટેટર સોફ્ટ મેગ્નેટિક મટીરિયલનું બનેલું હોય છે। વેરિયેબલ રિલક્ટન્સ સ્ટેપર મોટર વિશે વધુ જાણીએ। સ્ટેટરને સિંગલ ફેઝ સપ્લાય સાથે જોડતા તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે, જેથી તેનું રોટર સ્ક્વિરલ કેજ પ્રકારનું હોય છે, પરંતુ તેમાં થોડો સુધારો કરેલો હોય છે। સ્ક્વિરલ કેજ રોટર ઉપર અમુક અંતરે પંચિંગ કરીને કે સેલિયન્ટ પોલની રચના કરીને ખાસ પ્રકારનું રોટર તૈયાર કરવામાં આવે છે। કાર્ય પદ્ધતિ કેવી છે તેના વિશે વાત કરીશું કે જ્યારે રોટરને સિંગલ ફેઝ સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે સ્ટેટરના રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સની એક સાયકલના અડધા ભાગમાં સ્ટેટર અને રોટરમાં વિરોધી પોલની પોલારિટી બને છે। એટલે કે સ્ટેટર પર એન પોલ બને તો તેની સામેના જ રોટરના ભાગમાં એસ પોલ બને છે, જેથી રોટર અને સ્ટેટરના સેલિયન્ટ પોલ એકબીજા તરફ ખેંચાય છે। આથી મોટર ફરી શકતી નથી। અન્ય વાત કરીએ તો બીજી ક્ષણે કરંટ એમ્પ્લિટ્યૂડ 0 થતાં બંને પોલનું મેગ્નેટિઝમ પણ લગભગ 0 થાય છે, પરંતુ શાફ્ટ સાથે રોટર ફ્રી હોવાના કારણે થોડું આગળ ગતિ કરે છે। એ કેના કારણે થાય છે કે ફ્લાયવ્હીલ અસરના કારણે। તો આ રીતે આગળની
ક્ષણે બીજી હાફ સાયકલ દરમિયાન કરંટના એમ્પ્લિટ્યૂડની દિશા બદલી જવાના કારણે સ્ટેટર અને રોટરના પોલ ફરીથી ઉલટા થઈ જાય છે, જેના કારણે ફરીથી સ્ટેટર અને રોટર એકબીજાને ખેંચે છે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રોટરના સેલિયન્ટ પોલની સંખ્યા મુજબ મોટરની સ્ટેપમાં આગળ વધવાની પ્રક્રિયા ચાલુ રહે છે. મોટરની ફરવાની ઝડપનો આધાર રોટર ફ્રીક્વન્સી અને સેલિયન્ટ ટીમની સંખ્યા પર આધાર રાખે છે, જે નીચેના સૂત્ર દ્વારા દર્શાવવામાં આવેલું છે. n બરાબર 2f/z, જ્યાં n બરાબર મોટરની સ્પીડ, f બરાબર સપ્લાય ફ્રીક્વન્સી અને z બરાબર રોટર ટીથની સંખ્યા. ઉપયોગ તો ડિજિટલ ટેકનોલોજીનો વિકાસ પૂર્વે આ મોટર ખાસ કરીને સિગ્નલ ડિવાઇસ, ટાઈમર સર્કિટ, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ વગેરેમાં વપરાતી હતી. હવે આવે છે પરમેનન્ટ મેગ્નેટ સ્ટેપર મોટર. આ મોટરના સ્ટેટર વાઇન્ડિંગ એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય વોલ્ટેજ ઇલેક્ટ્રોનિક સર્કિટ દ્વારા પલ્સના રૂપમાં આપવામાં આવે છે, જેના કારણે રોટર પલ્સ અને ફ્રીક્વન્સી અનુસાર સ્ટેપ બાય સ્ટેપ આગળ ગતિ કરે છે. તેનું સ્ટેટર સેલિયન્ટ પોલ ટાઈપ હોય છે. તેના પર ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવેલું હોય છે. તેનું રોટર પરમેનન્ટ મેગ્નેટ સેલિયન્ટ પોલ ટાઈપ અથવા સિલિન્ડ્રિકલ ટાઈપ હોય છે. રોટરને પરમેનન્ટ મેગ્નેટાઇઝ કરવામાં આવે છે. પરમેનન્ટ મેગ્નેટ સ્ટેપર મોટર વિશે જોઈએ. જ્યારે સ્ટેટરના ડબલ એ વાઇન્ડિંગને પોઝિટિવ પલ્સ આપવામાં આવે છે, ત્યારે રોટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેટરની સીધી રેખામાં ગોઠવાઈ જાય છે. બીજી ક્ષણે જ્યારે સ્ટેટરના બીબી વાઇન્ડિંગને નેગેટિવ પલ્સ આપવામાં આવે ત્યારે રોટર આગળ વધી આકૃતિ મુજબ સેટ થાય છે. આ જ રીતે ડબલ એ વાઇન્ડિંગ અને ડબલ બી વાઇન્ડિંગને પહેલાં કરતાં પોલારિટી બદલી પલ્સ આપવામાં આવે છે, ત્યારે રોટર 180 ડિગ્રી અને 270 ડિગ્રી આગળ વધી આકૃતિમાં જે મુજબ દર્શાવેલું છે તે મુજબ ગોઠવાય છે. ત્યારબાદ શું થાય છે કે આ રીતે સંપૂર્ણ એક ચક્ર પૂર્ણ થાય છે. જો આપવામાં આવતા પલ્સને કંટ્રોલ કરવામાં આવે તો જરૂરિયાત મુજબની સ્પીડ મેળવી શકાય છે. જેમ જેમ પલ્સ વધારતા જઈએ તેમ મોટરની સ્પીડ સ્ટેપમાં વધતી જાય છે. પલ્સ રેટના કોઈ ચોક્કસ મૂલ્યો પર મોટરની સ્ટેપિંગ સ્પીડ ખત્મ થઈ સ્ટેપિંગ સ્પીડમાંથી પરિવર્તન પામી સ્મૂધ ગતિમાં પરિણમે છે. અને મોટર નોર્મલ સ્પીડ પર ફરવા લાગે છે. હવે આપણે ઉપયોગ વિશે વાત કરીશું. તો રિમોટ સેન્સિંગ કંટ્રોલ,
પ્રિન્ટિંગ લાઇન, ઇલેક્ટ્રોનિક સ્વીપ જનરેટર, પ્રોડક્શન લાઇનમાં પલ્સ કાઉન્ટિંગ વગેરે હેતુ માટે તેનો ઉપયોગ થાય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્ટેપર મોટર વિશે વાત કરી. મિત્રો, આ વિડીયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં લાઈક કરજો અને તમારા તમામ મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ.